हेलो। हेलो। नमस्कार। हाँ जी, नमस्कार। जय गुरुदेव। जय गुरुदेव। कौन? જી સંત શ્રી ગિરિબાપુ વાત કરો છો? आप कौन बोलो जी? ગિરિબાપુ પત્રકાર મનોજ ચૌહાણ વાત કરું છું, हाँ जी। ડેલી ન્યૂઝપેપર માંથી। हाँ जी, बोलो। કેમ છો બાપુ, મજામાં? बस एकदम एकदम आनंद में। આનંદ મંગલ ને? एकदम एकदम हो। જી જી બાપુ, આપના ફેસબુક આઈડી માં એક વિડિયો વાયરલ થયો છે। हाँ હલો। हाँ जी, हाँ जी। હા, ને એમાં બાપુ સ્ક્રિપ્ટ લખેલી છે વિડિયો ઉપર, અમરાજી ઓપન ચેલેન્જ બાય ગોઈંગ ટુ હિલ વિલાજ ગામેથી મુન્ના બાબતે ચેલેન્જ આપ્યો અને ભૂવો ભાગી ગયો। બાપુ આ શું છે સમગ્ર ઘટના? आप कौन बोलो છો जी? હું પત્રકાર મનોજ ચૌહાણ વાત કરું છું બાપુ। क्या थी? હું ગીર સોમનાથ થી વાત કરું છું બાપુ। हम्म। જણાવો બાપુ। हाँ हाँ, बोलो बोलो। મેં જે વાત કરી છે, આપના વિડીયોમાં ચેલેન્જ, સિંહે એમના ગામ મુન્નામાં ચેલેન્જ આપી ભૂવો ભગાડી ગયો। બાપુ શું છે આ સમગ્ર ઘટના? મુદ્દો શું છે? શાના ઉપર છે એ ખબર નહીં મને। બાપુ આપના ફેસબુક આઈડી માં હું આ ફેસબુક વિડીયો, નહીં, મારી ફેસબુક હું નથી વાપરતો ભાઈ। પણ બાપુ આપણું નામ ગિરી બાપુ ને? હા, મારા નામની આઈડી બનાવી છે ને। હા, આપના નામની બાપુ આઈડી બનાવેલી છે અને એમાં વિડીયો સેન્ડ કરવામાં આવ્યો છે સત્ય સનાતન ધર્મ પ્રેમીઓ દ્વારા। હવે એ વિડીયો સેન્ડ તમે તમારી આઈડી માં કર્યો છે બાપુ। હા અને હા, બાપુ હું બોલો। તો પત્રકાર છું અને મારે તો સાચું કે જાણવા માટે આપણે બાપુ ફોન કર્યો છે, બીજું કઈ છે हाँ નહીં जी। વાત। हाँ हाँ जी, बोलो સત્ય बोलो। શું છે બાપુ? એમ આપણે ભુવાઓથી વિરોધ છે, એના કારણે આપણે આ વિડીયો આમ મૂક્યો છે આપણા ફેસબુક આઈડી માં, અથવા તો ઓચિંતાનો વિડીયો આવી ગયો છે, કોઈ શેર કર્યો છે, શું છે બાપુ હકીકત? એમ ये जे આ वीडियो કળિયુગમાં ભુવાઓ સાચા કે સાધુ સંતો? બોલો બાપુ। એવું સાચા કોણ એમ નથી કેતો હું। કેમ કે ભાગી ગયાની વાત આવી છે ને બાપુ, એટલે હું સવાલ કરું છું। હવે એ આઈડી ના એ કોઈ આને શેર કરેલો હોય, કોઈ વોટ્સઅપમાં ફોટો બાપુ વિડીયો આવ્યો છે। એમાં બાપુ આપની હાજરી પણ છે, આપણી હા સાથે સાધુ સંતો આપણા શિષ્યો બેઠા છે અને હા, મારી કોઈ, હાજરી છે। હા, અને કોઈ બુઝુર્ગ વ્યક્તિ એલાઉન્સ કરી રહ્યો છે, હમ એલાઉન્સ કરી રહ્યા છે અને આ રીતે વાતચીત કરી રહ્યા છે, ચેલેન્જ આપીએ છીએ અને ભૂવો ભાગી ગયો છે। શું છે હા બાપુ આ ઘટના? શું છે એવું ના પૂછો। જી જી। એ જે વિડીયો છે એ અમરાજી ઠાકોર બોલી રહ્યા છે અંદર। હા, અમરાજી ઠાકોર બોલી રહ્યા છે ને એ શું છે બાપુ? એમ મેં એ જાણવા હવે માંગુ એમને ખબર, જે બોલતા હોય એમને। બાપુ આપની ફેસબુક આઈડી માં બાપુ મૂક્યો છે એટલે હું જાણવા માંગુ છું, આપ આપને બાપુ ખબર નથી, આપ મારી નથી જાણતા? ફેસબુક આઈડી મારી નથી, બીજો ભાઈ ચલાવે છે, અને હું પૂછી લઉં। ચોક્કસ પૂછી લ્યો। અને અમરાજી એ ઠાકોરના નંબર છે બાપુ? એ અમરાજી નામ છે। હા, એટલે અમરાજી જે છે, અમરાજી ઠાકોર એ ક્યાંના છે બાપુ? એ અમરાજી ઠાકોર ઊંઝા તાલુકાનું કોઈ ગામ છે એમનું। કયા તાલુકાનું બાપુ? ઊંઝા તાલુકાનું। જિલ્લો? હા, એ જિલ્લો મહેસાણા જ લાગે ને એમને। મહેસાણા જિલ્લો, ઊંઝા તાલુકો ને ગામ કયું બાપુ? આ એમનું ગામ કાર્યક્રમમાં તમે ગયા હતા, ગામમાં ગયા હતા કે તાલુકામાં ગયા હતા? ઊંઝા તાલુકામાં ગયા હતા? શું કહો છો? મારું કહેવાનું છે બાપુ કે ઊંઝા તાલુકા શહેરમાં તમે ગયા હતા કાર્યક્રમમાં કે ગામડામાં ગયા હતા? ના ના, ગામડામાં જ હતો કાર્યક્રમ। એટલે કયું ગામ હતું બાપુ? એટલે યાના બાપુ યાના હતા? હા, ત્યાંના હતા। ટૂંકમાં ત્યાંના ભાઈ હતા એમ મારું કહેવાનું છે। ના ના, એ જે ભાઈ રહ્યા ને અમરાજી, અમરાજી, હા। એ ત્યાં એ પાછળથી ત્યાં આયા હતા મોડા। એટલે મૂળ ક્યાંના બાપુ? એમ એ મૂળ એમનું ઊંઝા તાલુકાનું કોઈ ગામ છે, મને નામ ભૂલી ગયો છું। બાપુ થોડું તપાસ કરાવો ને બાપુ, જાણવું બહુ જરૂરી છે, કારણ કે ખાસ કરીને જાણવું છે કે આ બાબતે એમને સ્ટેટમેન્ટ આપ્યું છે માઇક પરથી, અને પાછા મોટી હસ્તી છે, કોઈ સાધારણ માણસ નથી, કોઈ મજાક મસ્કરી નાના બચ્ચાઓ કરે તો પણ સમજ્યા, પણ આ તો બાપુ એક આપને ધાર્મિક કાર્યક્રમ હોય, સાધુ સંતોની ઉપસ્થિતિ હોય અને ત્યાં કોઈ આ મહાનુભાવોની બહોળી સંખ્યામાં આ રીતે સવાલ ઉભો કરવામાં આવ્યો હોય, એટલે બાપુ આપને પૂછવું મારો ફરજ આવે છે બાપુ। બોલો। ના ના, આપ પૂછી શકો છો। જી જી એ અમરાજી ઠાકોર છે, જી જી। અને પોતે જે અંધશ્રદ્ધા નાબૂદીનું સારું એવું ચલાવે છે કંઈક। બહુ સારી વાત છે બાપુ।
બરાબર. એટલી એક હું તો 10-15 મિનિટ બેઠો હતો એમની જોડે. જી જી જી. પછી મેં 1:30-2 વાગી ગયા હતા એટલે મેં નીકળી ગયો હતો પછી. બરાબર. એટલે બાપુ તમે આ અંધશ્રદ્ધા અભિયાનને સમર્થન આપો છો કે એમના વિરુદ્ધમાં છો? કેમ આટલું બધું આપણે મારા અંગત વિચારો પૂછવાની જરૂર લાગે છે? ના ના બાપુ, એટલે આપણે પેલા નહીં, આપણા અંગત વિચારો મારી હું શું માનું છું શું નહીં માનતો એ આપ કઈ રીતે હું આપને કહી દઉં એમ? બાપુ હું તો ફક્ત જાણવા માંગુ છું બાપુ. તમારે જે જાણવું હોય એ હું જણાવવા તૈયાર છું, પણ બાપુ જે પણ એવું અમરસિંહ, જરૂરી છે કે? ના ના બાપુ મારી વાત સાંભળો. અમરસિંહ જે છે બાપુ, બરાબર, એ પોતે અમરસિંહ ઠાકુર જે છે, બરાબર, એ પોતે અંધશ્રદ્ધાની વિરુદ્ધમાં છે, બરાબર. સારી વાત છે ને બાપુ, અંધશ્રદ્ધા મુક્તિ અભિયાન ચલાવે છે. એટલે બાપુ તમે પણ એના સમર્થનમાં છો, મારું એટલું જાણવાનું છે બાપુ. અમે સાધુ સંતો જે છીએ એ અંધશ્રદ્ધા નાબૂદીને જ માનીએ છીએ, બહુ સારી વાત છે. જી જી. અને અમે આ લોકોને અંધશ્રદ્ધામાંથી બહાર કાઢવાના પ્રયાસ પણ કરીએ છીએ, લોકોને અમારા સેવકગણને. બહુ સારું બાપુ. બસ બાપુ આ જ જાણવું છે કે બાપુ કે અંધશ્રદ્ધામાં ફસાશો નહીં. જી જી. આ જે એ અમરાજી બોલી રહ્યા છે ને, જી જી જી. એ એમ જ બોલી રહ્યા છે કે તું એવો હોય ને, મને એમને અમરાજીને એને ચેલેન્જ આપી હતી કંઈક. જી જી જી. કયા બાબતે બાપુ? અમરાજી જે જ્ઞાનીબેન નો વિરોધ છે ત્યારે કોઈ રાવળદેવ ભુવો છે, જી જી, એ એવું બોલ્યો તો કે મારી નાખું ને આટલા હડકાયા મટાડી દીધા ને આવું બધું એને બક્યો હતો. બરાબર. એક બકવાસ કહેવાય આને. શું કહેવાય? જી બાપુ. આવું બધું બોલ્યો એટલે જ્ઞાનીબેન તો કઈ ન બોલ્યા, પણ ઠાકોર સમાજમાં જ્ઞાનીબેન એમના નેતા છે. જી જી. એટલે અમરાજીનું કેવું એમ છે કે તું એટલું બધો હડકાયા મટાડી દેતો હોય, તું 100 દીકરા કોઈને આપી દેતો હોય, બરાબર, તો તારી પાસે શું છોકરાની ફેક્ટરી છે? બરાબર. બીજું કે હું તને વડલાનો એક ટેટો આપું, વડલાનું એક બીજ આપું તો તું 100 વડ ન ઉગાડી શકે. જી બાપુ. હડકાયા કૂતરા કરડેલા વ્યક્તિને હડકવા, હાલેલો વ્યક્તિને હડકવા ક્યારેય મટતો નથી, એવું વિજ્ઞાન અને આજનું સાયન્સ પણ એ વાતનો તથ્ય સત્ય કહે છે કે સાચી વાત છે. બરાબર વાત છે બાપુ. તો તે કઈ રીતે મટાડ્યું તેનો વિડીયો વાયરલ છે. તો એટલે અમરાજી જોડે ગયો, એને અમરાજી એમ ચેલેન્જ આપે છે કે મારા છેલ્લામાં હું એક વસ્તુ લઈને આવ્યો છું, જી જી, તો તું એ વસ્તુ કઈ છે એ કહી દે તો હું તને 50,000 રૂપિયા આપું ને 1 વીઘો જમીન આપું. બરાબર વાત છે. એવું અમરાજી કઈક બોલી રહ્યા છે. એટલે અમરાજી ઠાકુર પેલા જ્ઞાનીબેન અને ભુવાજીઓના જે પ્રકરણ બન્યું હતું એ સમયની ઘટનાને લઈને આજે એમને આ વ્યક્ત કર્યું ને. એ સમયની ઘટનામાં એમને ભુવાજીના વિરોધમાં ને એમના વિરોધમાં કંઈક વાદ વિવાદ સામે સામે શાબ્દિક વાદ વિવાદ ચાલે છે. બરાબર બરાબર. અને એના વિરોધમાં બોલ્યા હશે એવું લાગે છે. જી જી બાપુ. અને અત્યારે પણ આ ધાર્મિક કાર્યક્રમમાં પણ અમરાજી ઠાકોરે આ રીતે અંધશ્રદ્ધા મુક્તિ અભિયાન ને લઈ અને જે ભુવાઓ અત્યારે અંધશ્રદ્ધા ફેલાવી રહ્યા છે, અને આ અંધશ્રદ્ધા જે સાચા મુક્તિ અભિયાન અંતર્ગત હમ તમને બધા સાધુ સંતોનું સમર્થન લીધું છે, લોકોનું બહોળી સંખ્યામાં લીધું સમર્થન. હા, લોકો હતા ત્યાં, રાવળદેવ સમાજ લોકોને જાગૃત કરવાનું કાર્ય કર્યું. સારી વાત છે ને બાપુ. ના એટલે મેં નથી, એમાં શબ્દ હું તો બોલ્યો જ નથી કઈ. ના ના બાપુ, તમે ક્યાં બોલ્યા છો? તમારું કોઈ સ્ટેટમેન્ટ નથી, પણ બાપુ આપની ત્યાં ઉપસ્થિતિ હતી. ઉપસ્થિતિ તો હવે કોઈનું મોઢું પકડવા જવાય? ના ના, વાત બરાબર છે બાપુ. તમને કેમ લાગે છે કે અમરાજી ઠાકુરે જે સ્ટેટમેન્ટ આપ્યું છે એ સાચું, સત્ય અને સનાતન છે બાપુ? તમારી વિચારધારા બાપુ જાણવા મને બાપુ. આપ તો મોટા સંત છો અને બાપુ આપની ત્યાં ઉપસ્થિતિ હોય એટલે જાણવું જરૂરી છે ને. હું મોટા સંત છું એવું નથી કેતો, જી જી, પણ મારું એક અંગત મંતવ્ય છે કે જે અમરાજી બોલી રહ્યા છે એ અમરાજીને જ પૂછી લો. બરાબર વાત છે. પણ બાપુ આપની વિચારધારા ફક્ત હું જાણવા માંગતો હતો, આપની પ્રતિક્રિયા કે અમરાજી ઠાકુર ની જે વિચારધારા છે, અંધશ્રદ્ધા મુક્તિ અભિયાન ચલાવે છે અને અંધશ્રદ્ધા નાબૂદ થવું જોઈએ, એમાં બાપુ આપનું શું કહેવાનું છે બાપુ? છેલ્લી વાત બાપુ, છેલ્લો સવાલ છે આપને. અંધશ્રદ્ધા વિશે તો હું પણ જે ખોટા દેવાળા કરવા, એની પાછળ પૈસા વેડફી લેવા, લોકોને ઠગાવવું, આવા કિસ્સાઓ અવારનવાર વોટ્સઅપમાં, સોશિયલ મીડિયામાં, પેપરોમાં આવતા હોય છે, એટલે લોકોએ સજાગ રહેવું જોઈએ. બરાબર વાત છે ને બાપુ. આપ જે તાલુકા ગામડામાં રહ્યો છો બાપુ, આપનો જિલ્લો? હું બનાસકાંઠા જિલ્લાનો જ છું. હા, બનાસકાંઠા જિલ્લામાં બાપુ કયો તાલુકો આવ્યો? એમાં મારું વતન છે ડીસા તાલુકામાં જ આવે. ડીસા તાલુકો. અને કયા ગામમાં રહ્યો છો બાપુ આપ પ્રોપર? હું રહું છું બીજા ગામમાં, સેવા પૂજાનું કાર્ય કરું છું.
બરાબર. અને જગ્યામાં રહું છું. બરાબર. બરાબર. બીજું આપ અને બાપુ ત્યાં પણ બાપુ આપણા ગામમાં પણ ભુવાઓ હશે ને બાપુ, રમેલો થતી હશે, ધાર્મિક કાર્યક્રમો થતા હશે, અને અત્યારે ચૈત્ર મહિનો છે, તો આપના દ્વારા બાપુ શું સંદેશો પાઠવવા માંગો છો શિષ્યજનોને, ગામના લોકોને? કારણ કે ક્યાંક ને ક્યાંક બાપુ વાત તમે જે રીતે કરી કે સાચા ભુવા એક જગ્યા પર રહી જાય છે, સાચા બરોબર છે. અને ખોટા ભુવાઓ જે અત્યારને આ કળિયુગમાં જે ખોટા સાચા વાદા આપે છે, દાવા કરે છે, અને જે પૈસા ખંખેરવાનો ધંધો કરે છે, એ બાપુ બંધ થવો જોઈએ. હા, ખરેખર ખોટી રીતે કોઈ ગરીબને લૂંટાય નહીં. પૈસો કઈ રીતે કમાતા હોય છે, એટલે ખોટું તો ન જ કરવું જોઈએ ને. બરાબર વાત છે. ખૂબ ખૂબ ધન્યવાદ બાપુ, અભિનંદન. મનોજ ચૌહાણ ફેસબુક આઈડીના માધ્યમથી પણ આપનો આ વિડીયો રિલીઝ કરશું, અને પ્રેસ મનોજ ચૌહાણ યુટ્યુબ ચેનલના માધ્યમથી પણ રિલીઝ કરશું. મારું નામ છે પત્રકાર મનોજ ચૌહાણ, અને ડેલી ન્યૂઝપેપર બાપુ મારું ગુજરાતમાં ચાલી રહ્યું છે, અને બાપુ હું પણ ગુજરાત લેવલેથી અંધશ્રદ્ધા મુક્તિ અભિયાન ચલાવું છું. બહુ સાહેબ, આપના શબ્દોથી, આપના જે કદાચ મારાથી કોઈ શાબ્દિક ભૂલ થઈ હોય તો આપ ક્ષમા કરજો. ના બાપુ, મારે બોલવામાં કઈ કચાશ રહી ગઈ હોય. બાપુ આપની જે વાત છે એ લોકોના હિતમાં છે, લોકોના રક્ષણ માટેની વાત છે, લોકોને જાગૃત કરવા માટેની વાત છે બાપુ, એમાં ક્યાં કોઈ ખોટી વાત છે ને બાપુ? આના પહેલા મારા પ્રોગ્રામો યુટ્યુબ ચેનલ ઉપર છે. બરાબર. એમાં મેં લોકો કેમ ધૂણે છે વિશે બહુ મંતવ્ય રજૂ કરેલું છે, મારા વિચારોને, મારી બુદ્ધિ અનુસાર, કે એક આવેગ છે, એક આવેશ છે, અને સાચી માતાજી, સાચા ભુવાજી છે, અને આપણે વંદન કરીએ છીએ. ખૂબ ધન્યવાદ બાપુ. આપણે આવનારા સમયમાં બાપુ કામ કરવાની મજા આવશે, હળી મળીને બાપુ. આભાર બાપુ. અને મને અમરાજી ઠાકુર ની કોઈ માહિતી મળે, મોબાઈલ નંબર, સંપર્ક, તો બાપુ મારા સુધી પહોંચાડજો. મેં તમને જય ગુરુદેવ લખીને મોકલાવું છું, વોટ્સઅપ કરું છું બાપુ. હું અમરાજી નો નંબર આપું. ધન્યવાદ બાપુ, ધન્યવાદ. ધન્યવાદ હો, બહુ ખૂબ.